નમસ્તે દોસ્તો, ફરી એકવાર આપણે આવી ગયા છે ગિફ્ટની સિરીઝમાં, જેમાં આપણે ઘણું શીખીશું અને જવાબ આપી ઘણી બધી વસ્તુ તૈયારી માટેની જીતીશું. તો ઘણા મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે, પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલ તો તેનો કશો ફાયદો નથી. સાથે આપણે આ સિરીઝના પાર્ટ 2માં જોઈએ તો 1339 જેવા વ્યૂ આવ્યા છે અને એમાંથી 261 જ લાઇક આવી છે. તમારે વિડીયોને લાઇક કરવાનું છે તો અમને મોટિવેટ મળતું રહેશે. 500 લાઇક તો મિનિમમ હોવી જ જોઈએ. તો આજના વિડીયોમાં આપણે ફરી 3 ચેપ્ટર જોઈશું. ચેપ્ટર 1 PSIના સિલેબસ વિશે, ચેપ્ટર 2 પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ વિશે અને ચેપ્ટર 3 નવા ફોર્મ ક્યારે ભરવાના ચાલુ થશે અને ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ. તો ગિફ્ટ ક્વેશ્ચનમાં સાચા જવાબ આપનારના નામ આપણે 15મી ઓગસ્ટને જાહેર કરીશું. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. તો ચેપ્ટર 1 છે PSIના સિલેબસ વિશે. તો PSIના સિલેબસ આપણે જોવા જઈએ તો લેખિત એક્ઝામ પણ આવશે, ગ્રાઉન્ડ પણ આવશે. તો દોડના માર્ક નથી, માત્ર પાસ કરવાનું છે. તમારે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે. 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં શારીરિક કસોટી, દોડ અને મુખ્ય પરીક્ષા સિલેબસ આધારિત હશે. તો આપણે આગળ સિલેબસની વાત કરીએ. દોડ બાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. 300 માર્કની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેમાં 2 પેપર રહેશે, જનરલ સ્ટડીઝ MCQ અને ગુજરાતી ઇંગ્લિશ ભાષા સ્કિલ લખવાની તમારે આવશે. તો એના અલગ અલગ પેપર આવશે. તમે પેપર 1માં પાસ થાવ તો તમારે પેપર 2 આપવાનું થશે. તો પેપર 1ની વાત કરીએ તો 200 માર્કનું એ હશે. સમય તમારો 3 કલાકનો હશે ને પેપર 1 2 ભાગમાં વિભાજિત હશે, MCQ ટાઈપ A અને B ભાગ. તો A ભાગના 100 માર્ક અને ભાગ Bના 100 માર્ક. તો બંને ભાગમાં તમારે 40% ગુણ લાવવા ફરજિયાત રહેશે. તો પેપર 1માં તમે 200 માર્કનું ક્યાં માર્ક લાવવાના છે 100 માર્કમાં? તો રિઝનિંગના 50 માર્ક છે સિલેબસ પ્રમાણે અને ગણિતના 50 માર્ક છે. ભાગ બીની વાત કરીએ 100 માર્કમાં તો બંધારણના 25 માર્ક, ઇતિહાસ ભૂગોળ વારસોના 25 માર્ક, કરંટ અફેરના 25 માર્ક અને પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી અને ઇકોનોમિક્સના 25 માર્ક છે. તો ભાગ બીના એવી રીતે 100 માર્ક. અને પેપર 2ની વાત કરીએ તો પેપર 1માં જે પાસ થઈને આવ્યા હશે તેનું પેપર 2 ચેક થશે. તો તેમાં તમારે લખવાનું રહેશે લેખિત એક્ઝામ 100 માર્કની, 3 કલાકનો સમય, 40% ગુણ ફરજિયાત આમાં પણ છે, જેમાં ગુજરાતી ભાષાના 70 માર્ક છે અને ઇંગ્લિશના 30 છે. તો 350 શબ્દ લખી નિબંધ લખો તો 30 માર્ક. પછી એક રાઇટિંગ લખવાનું, તેમાં 10 માર્ક, કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી 10 માર્ક, રિપોર્ટ રાઇટિંગના 10 માર્ક છે અને લેટર રાઇટિંગના 10 માર્ક છે. એવી રીતે 70 માર્ક તમારે ગુજરાતીમાં લેખિત એક્ઝામ છે. MCQ એક્ઝામ તમે પેપર 1માં આપી દીધી, ત્યારબાદ તમે પેપર 2માં આપશો લેખિત એક્ઝામ. તો હવે ઇંગ્લિશ ભાષાના 30 માર્ક છે, તો તેમાં રાઇટિંગના 10 માર્ક, ગુજરાતીને પણ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના 10 માર્ક છે, ગુજરાતી ટુ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના તમારે 10 માર્ક છે. એવી રીતે તમારે 100 માર્કનું આપવાનું રહેશે. ઇંગ્લિશ ગુજરાતી સમય તમારો 3 કલાક. તો આવી જ ભરતીની માહિતી અને સ્ટડી મટીરિયલ માટે યુટ્યુબ ચેનલ અને વોટ્સઅપમાં જોડાઈ જાઓ. આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ આપણા ટેલિગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ, કરંટ માટેની ટેલિગ્રામ ચેનલ તમામની આપણે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો ત્યાં જઈને જલ્દી જોડાઈ જાઓ. આપણે તમામ ભરતી અપડેટ્સ અને મટીરિયલ તમને અહીંયા મળતું રહેશે. તો વાત કરીએ હવે આપણે ચેપ્ટર 2ની પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ વિશેની. તો આપણે ઘણીવાર વાત કરી ચૂક્યા છે કે 200 માર્કનું પેપર હશે, જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એવી રીતનું હશે. તો એ પ્રકારથી આપણે ઘણીવાર વિડીયોમાં કંઈ પણ દીધેલ છે અને તેનો તો સ્પેશિયલ આપણે બુક લિસ્ટનો વિડીયો પણ બનાવેલો છે. PSIનો બુક લિસ્ટનો વિડીયો આપણે મૂકવાના છીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. તો વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલના સિલેબસની તો રિઝનિંગના 30 માર્ક છે, ગણિતના 30 માર્ક છે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવના 20 માર્ક, ટોટલ 80 માર્ક છે પાર્ટ 1ના, જેમાં તમારે 32 માર્ક ફરજિયાત લાવવાના છે, 40% તમારે લાવવાના છે પાર્ટ 1ના. અને પાર્ટ 2ની વાત કરીએ પ્રશ્નપત્રની તો જેમાં તમારે બંધારણ 30 માર્કનું છે, વર્તમાન પ્રવાહ, કરંટ અફેર, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય જ્ઞાનના 40 માર્ક છે, ઇતિહાસ, સંસ્કૃતિ, ભારત તથા ગુજરાતી ભૂગોળ 50. તો આપણે કયા વિષય પહેલાં કરવા તેના વિડીયો પણ મૂકેલ છે આપણી ચેનલ ઉપર આ સિરીઝમાં, તો જોઈ લેજો, ખૂબ જ ઉપયોગી થશે. તો 120 માર્ક ટોટલ છે પાર્ટ 2ના, એમાંથી તમારે 48 માર્ક પાસ થવા માટે જરૂરી છે. તો 40% એમાં પણ લાવવા જરૂરી છે. તો ચેપ્ટર નંબર 3ની વાત કરીએ કે નવા ફોર્મ ભરવાના ક્યારે આવશે અને ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂર પડશે. તો ટ્વીટ વાંચો તમે હસમુખ સર પટેલનું. તો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા PSI બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે, જેથી શૈક્ષણિક લાયકાત, ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે. ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. તો તમે જે ઉંમર નહોતી થઈ અને ડિગ્રી તમારી નહોતી આવી માર્કશીટ કે, તો અત્યારે તમારે બધું હોય તો તમે ભરી શકશો. અને ડોક્યુમેન્ટમાં તમારે જાતિનો દાખલો, SC ST EWS OBC માટે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ SCBC માટે, 12માની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર તમારા ચાલુ હોય, ઈમેલ ID, આધાર કાર્ડ, સેમ 6ની માર્કશીટ જે ગ્રેજ્યુએશન ઉપર હોય તે, સહીનો ફોટો,
તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે. જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમે તૈયાર રાખજો. તારીખ જોઈ લેજો, પૂરી ન થઈ જતી હોય એટલે એ બધું યાદ રાખજો, નકર રિજેક્શન પાસે લિસ્ટ આવશે. તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ્યારે આવશે ફરી ભરવાનું, ટૂંક સમયમાં આવવાનું છે, તો અમે તમને નોટિફિકેશન આપતા રહીશું અને ટ્વિટર અને બીજા માધ્યમમાં તમને નોટિફિકેશન મળતી રહેશે. ત્યાં સુધી આપણે હવે આગળ વધીએ તો આપણે આ સિરીઝમાં પહેલાં 5 ચેપ્ટર, પછી 3 ચેપ્ટર શીખ્યા. તો તમને ખબર જ છે કે અંતિમ યુદ્ધ ખાકી તમારે કોમેન્ટ કરવાનું છે જવાબ સાથે. તો આગળ વધીએ તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ ક્વિઝ સાથે. તો આજનો પ્રશ્નનો જવાબ તમારે દેવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે. તો 21,500 પગાર ધરાવતી વ્યક્તિના પગારમાં 11% વધારો થાય તો કુલ પગારમાં કેટલો વધારો થશે? ધોરણ 8નો આ પ્રશ્ન છે, ગણિતનો છે, રિઝનિંગમાં પૂછાઈ શકે છે, ટકાવારી વિશેનો છે પ્રશ્ન. તો આપેલા 4 વિકલ્પોમાંથી સાચો કોમેન્ટ માત્ર કરવાનો છે. નિયમો ધ્યાનથી સાંભળી લેજો, વધારે પડતું કોમેન્ટ નથી કરવાના. એકવાર કોમેન્ટ કરવાનું છે સાચા જવાબનું, બીજું કાંઈ કોમેન્ટ નથી કરવાનો, સ્પામ કોમેન્ટ નથી કરવાના. ચેનલ સબસ્ક્રાઈબ કરેલું હોવી જોઈએ અને વિડીયો જેમણે પૂરો જોયો હશે તેમનું સિલેક્ટ થશે અને 15મી ઓગસ્ટના દિવસે સાંજે અથવા 16 ઓગસ્ટના રોજ આપણે આ 5 વિડીયોની સિરીઝના જે સાચા જવાબ આપ્યા છે તેમાંથી જે સિલેક્ટ થયા છે તેના નામ ડિક્લેર કરીશું અને તેમને ઇનામ પુગાડવાની જવાબદારી આપણી ટીમ લેશે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.